બાપની વાત સાંભળી દાળલદે ચોંકી ગઈ. બાપુ, તમે મારી એક વાત સમજી લો. મારે પરણવું નથી. મને સંસારનો કોઈ મોહ નથી. એવું ન ચાલે બેટી. તું તો દીકરીની જાત, અને આ કલંક ભરેલી દુનિયામાં એકલા રહેવું સારું નથી બેટી. બાપુ, તમે ખોટી જીદ કરો છો. હું તમને વિશ્વાસ આપું છું કે હું તમને ઊની આંચ નહીં આવવા દઉં. મને મારા ઠાકોરજી ઉપર ખૂબ શ્રદ્ધા છે, કહી દાળલદે પ્રભુનું ભજન ગણગણતી કામે લાગી ગઈ. ભગતને પણ વિશ્વાસ હતો કે દાળલ ક્યારેય ચલિત થવાની જ નથી. વળી નાનપણથી તેનું મન ભક્તિના રંગે રંગાયેલું હતું, તેથી તે કામે વળગ્યા. બીજા દિવસે ખુદ વીરા ભગત દરબારગઢમાં ગયા અને ઠાકોર સામે બે હાથ જોડી બોલ્યા કે બાપુ, મને માફ કરજો. દાળલનું મન સંસાર પરથી ઉઠી ગયું છે. એ તો પરણવાની જ ના પાડે છે, અને કદાચ તમે બીજે પરણાવી દેશો તો? પાસે રહેલા દીવાને કહ્યું, એ નહીં થાય. મારી દાળલને હું જાણું છું, તે ક્યારેય ચલિત નહીં થાય. છતાં પરણાવી તો? મને નથી લાગતું. જુઓ ભગત, આ તો તમે ભગત છો એટલે. બાકી તમારી જગ્યાએ જો બીજો કોઈ હોત ને, તો એની સાથે કામ લેવાનું અમને આવડે છે. પણ એક વચને તો તમારે બંધાવવું પડશે. શું? કદાચ તમે દાળલદેને બીજે પરણાવો અને એ પરણવાની હા પાડશે, તો એ જ સમયે તમારે બાપુ સાથે પરણાવી દેવી પડશે. ભગત કાંઈ બોલ્યા નહીં. જાઓ, હવે જોઈએ છીએ દાળલ બીજે કેવી રીતે પરણીને જાય છે. ભગત નીચા મોયે ઘેરે આવ્યા. જળઝીલની એકાદશીનો મેળો જામ્યો હતો. તેમાં વીરા ભગત અને દાળલદે પણ આવ્યા હતા. આજુબાજુના પંથકમાંથી કેટલાય ભાવિક ભક્તો આવ્યા હતા. ઠાકોરજીની મૂર્તિ સામે સૌ બેઠા ભજન કીર્તન કરતા હતા. એ વખતે દાળલદે પણ પ્રભુ ભજનના તાનમાં આવી ગઈ હતી અને તેણે ભજન ઉપાડ્યું. કોનાથી બગાડું રે હું, કોનાથી બગાડું, મારે જીવવું થોડું ને જગમાં, કોનાથી બગાડું હું, કોનાથી બગાડું. અને એ જ વખતે ઠાકોર પોતાના રસાલા સાથે મેળામાં આવ્યો. એની નજર પડી અને મન બગડ્યું. આજે કોઈ પણ રીતે ઠાકોર દાળલને પોતાની બનાવવા માંગતા હતા, પરંતુ જાહેરમાં તો દાળલનો હાથ પકડવો એ ગુનો હતો. તેથી વિચારમાં પડી ગયા કે દાળલને કેવી રીતે પોતાની કરવી. ત્યાં જ એકાએક મેળામાં હુલકું પડ્યું. ચારેય તરફ દોડાદોડી મચી ગઈ. ઠાકોરે જોયું તો બહારવટીયો ખીમડિયો પોતાની ટોળી લઈને મેળા પર ત્રાટક્યો હતો. સૈનિકો અને બહારવટિયા સામસામા આવી ગયા. ભજનમાં બેઠેલા ભક્તો પણ જ્યાં ફાવે ત્યાં છુપાઈ ગયા. વીરા ભગત અને દાળલદે બે જ ત્યાં નીડર બનીને ઊભા હતા. ઠાકોર દોડ્યા, દાળલનો હાથ પકડી બોલ્યા કે ચાલ દાળલ, જલ્દી કર. પેલો ખીમડિયો તને હેરાન કરશે. ચાલ મારી સાથે. રેવા દ્યો ઠાકોર, મારો હાથ છોડી દ્યો. મને મારા ઠાકોરજી પર વિશ્વાસ છે. મને કાંઈ નહીં થાય. ઉપરથી ખીમડિયો જ મારું રક્ષણ કરશે. માની જા દાળલ, તું હજી બહારવટિયાઓને ઓળખતી નથી. આથી આમ બોલે છે. ચાલ. અને કહી ઠાકોરે દાળલનો હાથ પકડી ખેંચવા માંડી. ત્યાં જ ક્યાંકથી ખીમડિયો હાથમાં ખુલ્લી તલવાર લઈ કૂદી પડ્યો. ઠાકોરની સામે તલવાર લંબાવી બોલ્યો, છોડી દે ને ઠાકોર. ખીમડિયો બહારવટિયાઓ જરૂર છે, પણ કોઈ બેન દીકરીનો હાથ ક્યારેય પકડતો નથી. ખીમડિયા તું? હા ઠાકોર, હવે ગાલા ન કાઢ અને થા માટી. ઠાકોર માટે આ પડકાર હતો. વળી જો તે અત્યારે ડરી જાય તો દાળલની સામે કાયર ગણાય. આથી દાળલનો હાથ છોડી પોતાની તલવાર કાઢી. ખટ ખટાક ખટાક ખીમડિયો અને ઠાકોર સામ સામે આવી ગયા. દાળલ એક તરફ ઊભી રહી બેયની લડાઈ જોવા લાગી. ખીમડિયો ઠાકોરના ઘા ખૂબ ચપળતાથી ચૂકવતો હતો. એટલું જ નહીં, સામે ઘા પણ કરતો નહોતો. જ્યારે ઠાકોર જીવ પર આવીને ખીમડિયાને મારી નાખવાના પ્રયત્ન કરતો હતો, તે પોતાની તલવારને પૂરી તાકાતથી ઝીંકતો, પણ ખીમડિયો આસાનીથી એ ઘા પોતાની તલવાર પર લઈ લેતો. એવો જ એક ઘા મારતા ઠાકોરની તલવાર ભાંગી ગઈ. ઠાકોર ધ્રુજી ગયો. ખીમડિયાએ પોતાની તલવાર ઠાકોરના ગળા પર મૂકતા કહ્યું, જો આટલી જ વાર છે. પણ ના,
હું તારા જેવો કાયર નથી. જા, આજે તારા હાથમાં કોઈ હથિયાર નથી, તેથી જવા દઉં છું, પણ ફરી વખત જીવતો નહીં જવા દઉં. જા કૂતરા, ભાગી જા. ઠાકોર વિલામોએ ત્યાંથી ખસ્યો, પોતાના ઘોડા પર બેસી ઉપડી ગયો. ડાળલ, વીરા કાકા, આ કૂતરાનો બહુ વિશ્વાસ ન રાખશો. જાઓ, કહો તો તમને મૂકવા આવું. ખીમડિયા, આમ ક્યાં સુધી બહારવટું કરી લોકોને હેરાન કરીશ? તેના કરતાં ચાલ મારી સાથે. ઠાકોરજીને તારું બારવટું સોંપી દે, તારે કોઈ પાપ કરવાની જરૂર નથી. ડાળલ દે આગળ આવી એવું બોલી. ડાળલ, તને ખબર નથી કે મેં બારવટું શા માટે આદર્યું છે? જે રાજમાં સાચો ન્યાય નથી, એ રાજને પલટાવી નાખવાની જરૂર છે. હું આ રાજને પલટાવી નાખ્યા પછી જ બારવટું છોડીશ. ભલે, પણ જો તને ઠાકોરજીમાં વિશ્વાસ હોય તો આ પૂનમે ઘેર આવજે. પાઠ રાખ્યો છે અને હું તને વાયક આપું છું. હું વચન તો નથી આપતો, પણ આવવાનો પ્રયત્ન જરૂર કરીશ, કહી ખીમડિયો ત્યાંથી ચાલ્યો ગયો. બાપ દીકરી જોઈ રહ્યા. અને બાપુ, તમે ભાગ્યા. ઠાકુરની વાત સાંભળી દીવાન બોલી ઉઠ્યો. તે ભાગવું જ પડે દીવાનજી. તલવારના 3 કટકા થઈ ગયા, પછી શું કરું? હા, એ સાચું છે. હવે એક કામ કરો બાપુ, આપણે નગરના તમામ દરવાજે ભેદિયા ગોઠવી દઈએ અને ભેદિયા દ્વારા આપણને જાણ થાય કે ખીમડિયો અહીં આવ્યો છે, તેથી આપણે એને પકડી લઈએ. હા, બરાબર છે. હવે તમારે 1.25 મણની તળાઈમાં સૂઈ રહેજો. હવે ખીમડિયો છે અને હું છું, કહી દીવાન હસ્યો. એ તો ઠીક છે, પણ પેલી રૂપાળીનું હવે શું કરવું છે? એનોય રસ્તો મેં ગોતી રાખ્યો છે. શું? એમ ના કહેવાય બાપુ. વાડ સાંભળે, વાડનો કાંટો સાંભળે ને વાત વેતી થઈ જાય. ના બાપુ ના, ઓરા આવો કાનમાં કહું. ઠાકોર તેની નજીક આવ્યો. બાપુ, પૂનમના દિવસે ડાળલ દઈને ઘેરે પાઠની પધરામણી છે અને એ દિવસે એની સાથે સગાઈ થઈ છે. એ લોકો ચૂંદડી લઈ આવવાના છે અને જો એ ના પાડશે તો સગપણ તૂટી જશે અને ચૂંદડી ઓઢશે તો શરત પ્રમાણે ભગતને તમારી સાથે ડાળલને પરણાવવી પડશે. વાહ દીવાન વાહ, તમે તો ખૂબ કામના માણસ નીકળ્યા. તે હોય જ ને, તમારું ધાન ખાઉં છું. દીવાન પણ ખુશ થઈ ગયો. આમ ઠાકોર અને દીવાને ચારેય બાજુથી ત્રાગડો ઘડી નાખ્યો અને પૂનમની રાહ જોતા બેસી રહ્યા. આખરે પૂનમ આવી. ખીમડિયાને યાદ હતું કે ડાળલે તેને પાઠમાં બોલાવ્યો છે. જો કે તે વચનને બંધાયો ન હતો, પણ થોડી શૂરવીરતાનો સવાલ તો હતો જ. જો પોતે નહીં જાય તો ડાળલ એમ માનશે કે તે બી ગયો છે. તેણે એકલપંડે જવાનું જ નક્કી કરી નાખ્યું. ડાળલને ત્યાં ઉત્સવ હતો. આજુબાજુમાંથી સાધુ સંતોને તેડાવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા. પાઠની પધરામણી થઈ હતી અને એ ધમાલમાં ખુદ ડાળલ પણ ખીમડિયાને ભૂલી ગઈ હતી. રાતના નગારા ગગડ્યા. એ જ વખતે છુપા વેશે ખીમડિયો નગરમાં પ્રવેશ્યો, પરંતુ ભેદિયાઓની નજરમાં આવી ગયો, તેથી દીવાનજીને જાણ કરવા પડ્યો. ખીમડિયો ડાળલને ત્યાં આવ્યો. ડાળલ તો ખીમડિયાને જોઈ આનંદમાં આવી ગઈ. તેણે ખીમડિયાને પાઠની નજીક બેસાડ્યો. થોડી જ વાર થઈ ત્યાં ડાળલના સાસરિયા આવ્યા. વીરા ભગતે તેને આવકાર્યા. ભગત, આજે પાઠના ટાણે અમે રૂડું કામ કરવા આવ્યા. ભલે આવ્યા. લ્યો આ ચૂંદડી. ડાળલ દેને કહો માથે ઓઢી લે, પછી સવારમાં જ લગ્નનું મુહૂર્ત પણ કઢાવી લઈએ. ભગતે ચૂંદડી હાથમાં લીધી અને ત્યાં જ ડાળલ દે બોલી ઉઠી કે બાપુ, હવે એ ચૂંદડીની મારે કોઈ જરૂર નથી. પાછી આપી દો. નહીં દીકરી, એવું ના થાય. હવે મારા દેહનો પણ ભરોસો નથી. વળી તું અસ્ત્રીની જાત, માથે કોઈ મરદનો મોડિયો તો હોવો જ જોઈએ. બાપુ, ઠાકોરજી જ્યાં સુધી છે ને ત્યાં સુધી મારે કોઈ મોડિયાની જરૂર નથી. સંસારની નવરંગી ચૂંદડી કરતાં વૈરાગ્યનો કાળો કામડો મને વધારે સારો લાગશે. તો ભા, આ ખીમડિયાના અંગ પર કામળો છે, ઓઢી લે. ડાળલની સાસરીવાળાએ મેણું માર્યું અને ડાળલ સમસમી ગઈ. ભલે લ્યો ત્યારે, કહી ડાળલે ખીમડિયાના અંગ ઉપર ઓઢેલો કાળો કામળો ખેંચી લઈ પોતાની માથે નાખ્યો અને સૌ કોઈ જોઈ રહ્યા. હવે તો હાવ ને ભા, જાઓ લઈ જાઓ આ ચૂંદડી. હવે તો ખીમડિયાનો કાળો કામળો જ મારો મોડિયો બની ગયો છે. ખીમડિયો બોલી ઉઠ્યો કે ડાળલ, આ તે શું કર્યું?
હું તો એક બારવટીયો છું, મારા માથે મોત ભમે છે. અને ત્યાં જ અચાનક દીવાન આવ્યો અને બોલી ઉઠ્યો કે મોત નથી ભમતું, પણ મોત આવી જ ગયું છે. પછી પોતાના સૈનિકોને કહ્યું કે પકડી લ્યો એને. સૈનિકોએ ખીમડિયાને ચારેય તરફથી ઘેરીને પકડી લીધો. જોયું ડાળલ? ખીમડિયો હસ્યો. પણ તને કાંઈ નહીં થાય ખીમડિયા. લે આ માળા, તારા ગળામાં રાખ. આ તો પાટની પ્રસાદી, કહી ડાળલે પાટ પર પડેલી તુલસીની માળા લઈ ખીમડિયાના ગળામાં નાખી. ડાળલ, તારે જે નાખવું હોય એ નાખ, પણ કાલ સવારમાં ખીમડિયો તને જોવા નહીં મળે. એ રાજનો ચોર છે અને રાતોરાત તેને જાહેરમાં જીવતા સળગાવી દેશે. દીવાન, ખીમડિયો બરાડ્યો. હવે બહુ બરાડા પાડીશ તો ગળું બગડી જશે. દીવાન, આમાં તારી બહાદુરી નથી. મને ચારે તરફથી ઘેરી લઈ પકડ્યો છે, પણ જો તારામાં થોડી ખાનદાની હોય તો મારા હાથ પગ છોડી નાખ, પછી જોઉં તારા તલવારવાળાને. હવે ટેંટે કરતો છાનો મનનો મર. હાલો લઈ લ્યો, બાપુ રાહ જોતા હશે. અને કહી દીવાન મૂછો પર વળ ચડાવતો આગળ ચાલ્યો. જાઉં છું ડાળલ, જીવ્યા મુવાના છેલ્લા જુહાર. એવું ન બોલ ખીમડિયા, હજી તો તારે ભક્તિના પંથ પર ચાલવાનું છે. જા, ઠાકોરજી તારી ભેળે છે, અને જો તને કાંઈ થઈ જશે તો હું ઠાકોરજીનો સદાને માટે વિશ્વાસ છોડી દઈશ. જા, હું અહીં પાટ પર જ બેઠી તારી રાહ જોઉં છું. કહી ડાળલ દે કામળો અંગ પર નાખી પાટ પાસે આવી તેણે ખીમડિયાના નામનો દીવો સળગાવ્યો. તેની આરાધના કરવામાં બેસી ગઈ. ઠાકોર ખુશ થઈ ગયા. દરબારગઢના સૌ કોઈ ખુશ થઈ ગયા કે આજે તો બહારવટીયો ખીમડિયો જીવતો પકડાઈ ગયો. ખીમડિયાને દરબારગઢના જોગાનમાં એક થાંભલા સાથે બાંધ્યો. કેટલાય નગરજનો ત્યાં હાજર હતા. ખીમડિયા, આજે તારું બારવટું ખતમ થઈ ગયું. જો, કહી ઠાકોર ખડખડાટ હસવા લાગ્યો. ઠાકોર, આ તો મને છેતરીને પકડ્યો છે, બાકી સામી છાતીએ પકડવો તો ને? ચૂપ રહે, દીવાન બોલી ઉઠ્યો. અને સામી છાતીએ જ તને પકડ્યો છે, પાછળથી નથી પકડ્યો. દીવાન, શું કરું? લાચાર છું કે ડાળલને ત્યાં હતો, બાકી જો બીજી જગ્યાએ હોત ને. ખીમડિયા, હવે તારી બહાદુરી રેવા દે અને કહે તારી છેલ્લી ઈચ્છા શું છે? ઠાકોરજી જીવાજી જનૂનમાં આવી ગયા. મારી છેલ્લી ઈચ્છા તારું લોહી પીવાની છે ઠાકોર. ખીમડિયો પણ બોલી ઉઠ્યો. એના માટે તો હવે તારે ફરીથી જન્મ લેવો પડશે, અને એ જન્મ લેવા માટે તારે મરવું પડશે દીવાનજી. હા બાપુ. ખીમડિયાને ઈંટ ચૂનાથી જીવતો થાંભલાની સાથે જ ચણી લ્યો. દીવાનજીએ તરત જ તૈયાર રાખેલા કડિયાઓને ઈશારો કરતા કડિયા કામે વળગ્યા. ચણતર ચાલુ થઈ ગયું. ગળા સુધી ચણાઈ ગયું. ખીમડિયાને પણ સમજાઈ ગયું કે હવે જીવતા રહેવું અશક્ય છે. તેથી મનોમન ડાળલને યાદ કરવા લાગ્યો. ત્યાં જ દૂરથી કીર્તન કરતી ડાળલ દોડી આવી. ઠાકોર અને દીવાન સાથે સૌ કોઈ એ જોઈ રહ્યા. ડાળલ દે ખીમડિયા પાસે આવી બોલી, ખીમડિયાજી, ગદ ગંગાની આરાધના કરજો, એ જ પાવનકારી છે. મુખેથી બોલજો જય ગુરુદેવ, જય ગુરુદેવ. અચાનક ખીમડિયાના અંતરમાંથી પડઘો પડ્યો. એ જ સમયે અચાનક વાવાઝોડું ચાલુ થઈ ગયું. પવન ફૂફાડા મારવા લાગ્યો. વૃક્ષો પણ ઉખડી પડવા લાગ્યા. ત્યાં રહેલા સૌ કોઈ ભાગી ગયા. ખુદ ઠાકોર અને દીવાન પણ ચાલ્યા ગયા. કડિયા મજૂરો ચાલ્યા ગયા. રહી માત્ર એક ડાળલ. અચાનક ચણતર ચારેય તરફથી નીચું પડ્યું અને ખીમડિયો બહાર આવ્યો. ડાળલ, જય ગુરુદેવ. ખીમડિયો બોલી ઉઠ્યો, જય ગુરુદેવ. ડાળલ પણ આનંદમાં આવી બોલી ઉઠી કે જય ગુરુદેવ. તોફાન હવે ધીરે ધીરે શાંત થવા લાગ્યું. ચાલો ખીમડિયાજી, પાટે જઈએ. સંતો આપણી રાહ જોતા હશે. હા ડાળલ દે, ચાલો. બેય ગુરુજીનું સ્મરણ કરતા ડાળલને ઘેર આવ્યા. ખીમડિયાનું મન પલટાઈ ગયું. તેણે પ્રભુ ભક્તિ અને ગુરુના મહિમાનું ભાન થયું. બોલી ઉઠ્યો કે ડાળલ દે, આજે મને પ્રભુ ભક્તિનું જ્ઞાન થયું છે. માનવ દેહની કિંમત સમજાઈ. આજથી ખીમડિયો બહારવટીયો મટી ગયો અને મારા ગુરુ બની હવે તમે મને કંઠી બાંધો. સૌ કોઈ આ સંતો સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. ડાળલ દેના અંતરમાં પણ પડઘો પડ્યો. ભલે ખીમડિયાજી, હું તમને કંઠી તો બાંધું, પણ ગદ ગંગાના પાટે આજથી તમારે કોટવાળ તરીકે બેસવું પડશે.
જેવી ગુરુદેવની આજ્ઞા કહી ખીમડિયાએ 2 હાથ જોડ્યા. એ પાટે ડાળલ દે અને ખીમડિયાને કંઠી બાંધી એટલું જ નહીં, પણ ખીમડિયો કોટવાળ બન્યો. ઠાકોરના હાથ હેઠા પડ્યા. બીજી તરફ તેના લગ્ન થયા અને તેના રાણી મહેલમાં આવ્યા. પરણ્યાની પહેલી જ રાતે રાણીજી ઢોલિયે દરબારની રાહ જોતા હતા. ત્યારે દરબાર તો દીવાનની સાથે ડાળલને હાથ કરવાની યોજના ઘડતા હતા. અડધી રાત થઈ ગઈ. છેવટે દીવાન ઘરે જવા ઉપડ્યા. દરબાર પોતાના મહેલમાં ગયા. ત્યાં નવા રાણીએ આવકાર્યા. રાણી, હજી તમે જાગો છો? સૂઈ જાઓ, તમારે મારી ચિંતા કરવાની નથી, કહી ઠાકોર સૂવા વળ્યા. ઠાકોર, આજે તો આપણા પરણ્યાની પહેલી રાત. રાણી, ઠાકોર ગુસ્સે થયા. મને આવી વાતોમાં રસ નથી. તમને પરણીને આવ્યા છો તો રહો, ખાવો પીવો ને લેર કરો. પણ ઠાકોર, મારી કોઈ ભૂલ? નવા રાણીની આંખમાં આંસુ આવી ગયા. ભૂલ તમારી નથી, મારી છે કે મેં તમારી સાથે લગ્ન કર્યા. મારે તો ડાળલની સાથે પરણવાનું છે. ડાળલ? કોણ છે આ ડાળલ? અમારા ગામના કરડિયા રાજપૂત વીરા ભગતની ડાળલ. શું એના રૂપ છે! આહાહા, જેદી ભગવાન નવરો હશે ને તેદી એને ઘડી છે. આ મેલમાં જેદી ડાળલના પગલાં પડશે ને તેદી આ મહેલના દીવા આપોઆપ ઝળકતા થઈ જશે. નાથ, નવા રાણી જરા હતાશ થઈને બોલ્યા. જેવી તમારી મરજી. હું એ રાજપૂતાણી છું. તમને સુખી જોવા મારાથી થશે એટલું કરીશ, કહી નવા રાણીએ પાનેતર કાઢી નાખી સાદા વસ્ત્રો પહેર્યા. ઠાકોરને કાંઈ ચેન પડતું નથી. વળી ખીમડિયો પણ બારવટું મૂકીને શાંત બની ગયો. છતાં તે રાજનો ગુનેગાર તો હતો જ. દીવાનજી, આ ખીમડિયાને કોઈ પણ રીતે રાજની હદમાંથી હાંકી કાઢીએ તો જ ડાળલ હાથમાં આવશે. એમાં શું બાપુ, એ તો મારા ડાબા હાથનો ખેલ છે. હું હમણાં જ થોડા સિપાહીઓને લઈને ત્યાં પહોંચી જાઉં છું, કહી દીવાન ઉપડ્યો. ખીમડિયો અને ડાળલ દે ઠાકોરની સામે બેઠા બેઠા ભજન કીર્તન કરતા હતા. આ બેયની જુગતે જોડી જોઈ વીરા ભગતની પણ આંખ ઠરી હતી. ત્યાં જ દીવાન આવી ગયો. વીરા ભગત છે કે? આવો દીવાનજી, કેમ પધારવાનું થયું? 2 હાથ જોડી વીરા ભગત બોલી ઉઠ્યા. દીવાન બોલ્યો કે એ ભાઈ, તમે ધમાલ કરો એટલે પધારવું જ પડે ને. ક્યાં ગયો પેલો મલકનો ચોરટો ખીમડિયો? એને બહાર કાઢો. અમે રાજનો હુકમ લઈને આવ્યા છીએ. ઘરમાં રહી આ સાંભળતા ડાળલ અને ખીમડિયો બહાર આવ્યા. એલા ખીમડિયા, 100 ઉંદર મારી બિલ્લી પાટ બેસી ગઈ છે, પણ આ પોમલીબાઈનું રાજ નથી. ઠાકોરનો હુકમ છે કે કાલ સવારનો સૂરજ ઉગે એ પહેલાં ઢેલડી નગરના રાજમાંથી ચાલ્યા જવું, નહીતર સવારમાં માથું ઉતારી લેવામાં આવશે. આ તને કહી દીધું પછી કહેતો નહીં કે દીવાનજીએ કહ્યું નહોતું. આટલું કહી દીવાનજી સૈનિકોને લઈને ચાલવા લાગ્યો. નહીં નહીં દીવાનજી, આવો કાળો કેર ન કરો. હું તમારા પગમાં પડું છું. વીરા ભગત દોડીને દીવાનજીના પગમાં પડી ગયા. ભગત, તમે પગ પકડો કે ન પકડો, પણ એ મલકના ચોરટાને અહીંથી જવું જ પડશે. આ મારો હુકમ નથી, પણ ઠાકોરનો હુકમ છે. ચાલો, હું ઠાકોર પાસે આવું, તેના પગ પકડીને માફી માંગીશ. કાકા, ખીમડિયો ઝડપથી ભગતની પાસે આવી અને બોલ્યો, આવા રાજમાં રહેવા માટે તમે અધર્મીને પગે લાગો છો? ના કાકા ના, એના કરતાં તો ઠાકોરના પગમાં આળોટીએ તો કાયાનું કલ્યાણ થાય. ખીમડિયા, બોલવામાં વિવેક રાખજે. તમે મને અધર્મી કહ્યો? હા હા, મલક આખું જાણે છે કે તમે પૂરા અધર્મી છો. એ મલકના ચોરટા આજ તે મારું નહીં પણ ઢેલડી નગરના રાજનું અપમાન કર્યું છે. સૈનિકો, જોઈ શું રહ્યા છો? એને જરા મેથી પાક આપો, એની વાયડાઈ નીકળી જાય. દીવાનનો હુકમ થતાં જ સૈનિકો ખીમડિયા ઉપર તૂટી પડ્યા. પરંતુ વીરા ભગત સમય સૂચકતા વાપરી ખીમડિયાને વળગી પડ્યા. સૈનિકોની તલવારોના ઝાટકા વાગ્યા, જે ખીમડિયાને વાગવાને બદલે વીરા ભગતને વાગતા તેઓ ચીસ પાડી ઉઠ્યા. બાપુ, ડાળલ પણ ચોંકી ગઈ. ખીમડિયો પણ આ દ્રશ્ય જોઈ રહ્યો. તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. દીવાન પણ ચોંક્યો. ન થવાનું થઈ ગયું, છતાં બોલ્યો, એ તો વચ્ચે પડે એની આ જ દશા થાય. પણ જો સવારનો સૂરજ ઢેલડી નગરમાં તે જોયો તો મર્યો જાણજે. કહીને દીવાનજી પોતાના માણસોને લઈને ચાલ્યા ગયા. ત્યાં નાનકડું ટોળું થઈ ગયું. કાકા, આ તમે શું કર્યું? શા માટે તમે વચમાં પડ્યા? ખીમડિયા,
જે કાળે જે થવાનું હોય તે થઈને જ રહે છે, પણ મને લાગે છે કે મારી આખરી ઘડી આવી ગઈ છે. ડાળલ દીકરી, મારા નામને કલંક ન લાગે. ખીમડિયાને પાટ દેજે. જય ગુરુદેવ, કહેતા વીરા ભગતે આંખો મીચી લીધી. ડાળલ અને ખીમડિયો જોઈ રહ્યા. ઠાકોર જીવાજી વિચારમાં પડી ગયા. દીવાનજી, આ તમે બરાબર ન કર્યું. તમે ખીમડિયાને માર્યો હોત તો વાંધો નહોતો, પણ આ તો વીરા ભગત. કાલે ઉઠીને જો કાંઈ આટલું કહેતા ઠાકોરજી બોલતા બંધ થઈ ગયા. તેવામાં અવાજ આવ્યો કે ઠાકોર જીવાજી છે કે બાપ? આમ અચાનક દરબારગઢમાં અવાજ આવતા ઠાકોરની સાથે દીવાન પણ ચોંક્યા, કારણ કે આવનાર એ ચારણ નાગબાઈ હતી. નાગબાઈ તમે? ઠાકોર બોલી ઉઠ્યા. હા મોળા બાપ, હું ચારણ નાગબાઈ. માતાજી તને કરોડો વરહનો કરે, પણ બાપ તારી આગળ એક વેણ નાખવા આવી છું. બોલો બાપ જીવાજી, તારા દીવાને કાળો કેર કર્યો. વીરો ભગત દેવ થઈ ગયા. નાગબાઈ, હું એ જ વાત કરતો હતો, પણ થવાનું હતું એ થઈ ગયું. થવાનું તો હવે થશે ઠાકોર. છતાં તારી બગડેલી બાજી સુધારી લે, ભવ તરી જઈશ. શું ખીમડિયાને અહીં જ રહેવા દે? ડાળલ અને ખીમડિયાની ભક્તિ તારા ભવને પાર ઉતારશે. આ હું નથી બોલતી, મારું હૃદય બોલે છે. ભલે આય, જાઓ. ખીમડિયાને કહેજો કે ઢેલડી નગરમાં રહી શકે છે. ખમ્મા બાપ, કહેતા આઈ નાગબાઈએ ઠાકોરના ઓવાળના લીધા અને ત્યાંથી ચાલી ગઈ. બાપુ, આ તમે શું કર્યું? દીવાન ઝડપથી બોલી ઉઠ્યો. દીવાનજી, બગડેલી બાજી સુધારું છું. ડાળલ ઈ બાને અહીં રહેશે ને? દીવાનજી કાંઈ બોલ્યો નહીં. ભગતની પાછળની તમામ ક્રિયાઓ પતી ગઈ. ખીમડિયો કોટવાળ અને સતી ડાળલદે ઢેલડીનગરમાં જ સ્થિર થઈ ગયા. બેય પ્રભુની ભક્તિમાં લીન થઈ ગયા છે, પરંતુ ઠાકોર ડાળલને ભૂલતો નથી. એ હર પળે ડાળલ માટે ઝંખના કરવા લાગ્યો. છેવટે દીવાને જ રસ્તો બતાવ્યો કે બાપુ ઉપાય છે. શું? ખીમડિયો રોજ મચ્છુ કાંઠે ગાયો ચરાવવા જાય છે, તો બરાબર ઢીબી નાખીએ, પછી ખાટલામાં પડે કે આપણે ડાળલને વાયક આપી બહાર લઈ જઈએ. ઠાકોરની મતિ બગડી ગઈ. તેણે હા પાડી. રાજના બે મલ્લને બોલાવ્યા. આખી વાત સમજાવી દઈ મોકલી આપ્યા. રોજના નિયમ પ્રમાણે ખીમડિયો ગાયોને ચરાવતો હતો. ત્યાં બે મલ્લ આવ્યા. ઝઘડાનું કારણ તો શોધી જ રાખ્યું હોય, તેથી ખીમડિયા સામે બોલવા માંડ્યો. તોય શાણો ખીમડિયો ચૂપ રહ્યો. પણ જ્યારે મલ્લાએ વગર કારણે ગાયોને મારવા માંડી, ત્યારે તેનાથી સહન ન થયું. તેણે બેયને સમજાવવાનો પ્રયાસ કર્યો. મલ્લો આની જ રાહ જોતા હતા, તેથી ખીમડિયાની સામે થયા. ખીમડિયાએ પણ બેવનો મુકાબલો કરવા માંડ્યો. તેમાં તેના હાથની લાઠી તૂટી ગઈ. પછી શું જોઈએ? બેવ મલ્લોએ થઈ ખીમડિયાને ખૂબ માર્યો. તે જ્યારે બેભાન થઈ ગયો, ત્યારે જ બેય અટક્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. માંડ માંડ ઊભો થઈ લથડિયા ખાતો ખીમડિયો ઘેરે આવ્યો. તે લોહીમાં તરબોતળ થઈ ગયો હતો. તેને જોઈ ડાળલદે પણ ચોંકી ગઈ. આ શું થયું? કાંઈ નહીં ડાળલ, આ તો ઉપરવાળાની કસોટી છે, કહી ખીમડિયો હસ્યો. ડાળલે ખાટલો નાખ્યો. તે દરમિયાન સૌ કોઈને ખબર પડતા આવી ગયા. જીવાજી ઠાકોર પણ ખુદ આવ્યો. ખીમડિયા, હશે તારો કોઈ દુશ્મન? બહારવટામાં કોઈને દુઃખી તે કર્યો હશે કદાચ. સાચી વાત છે ઠાકોર. ખીમડિયાએ પણ હસીને હા રાખી. ડાળલે તરત જ વૈદ્યરાજને બોલાવ્યા. વૈદ્યરાજે ખીમડિયાની સારવાર કરવા માંડી. એ રાતના ડાળલ હાથમાં એક તારો લઈ ખીમડિયાને ભજનો સંભળાવતી હતી. ત્યાં જ એક સાધુ આવ્યો. ડાળલે સાધુનું સ્વાગત કર્યું, તેના માટે ભોજન બનાવ્યું અને જમાડ્યો. ભગત ડાળલ દે, હું અંજારથી આવું છું. જેસલરાય અને સતી તોળાંદે જૂનાગઢની પરિક્રમાએ આવ્યા છે અને કાલે પૂનમનો પાઠ રાખ્યો હોય તમને વાયક દેવા આવ્યો છું.